दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भीड़ती उमंगों में। હલો, આજના સવારના દરેક વિદ્યાર્થીને ગુડ મોર્નિંગ અને જય સ્વામી નારાયણ। હવે આપણે જોઈએ કે બે ટોપિક લીધા આપણે ગયા લેક્ચરમાં, કે ભૌતિક અધિશોષણ એની લાક્ષણિકતાઓ, પરીક્ષામાં ખાલી લાક્ષણિકતાઓ પૂછે, અને બીજું લીધું રાસાયણિક અધિશોષણ અને એની લાક્ષણિકતાઓ। હવે આપણે 3 માર્કનો પ્રશ્ન પૂછે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત। તો દરેકના 3 મુદ્દા લખો, દરેક મુદ્દાનો અડધો ગુણ, 6 મુદ્દાના 3 ગુણ। ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત। ભૌતિક અને પહેલી વસ્તુ તો એ કે પહેલો મુદ્દો આપણે લખી શકાય કે ઓછામાં ઓછા 3 એટલે 4 મુદ્દા લખાય। એક વધારાનો મુદ્દો કે પહેલો મુદ્દો તો આપણે પહેલો એમ કહી શકાય કે આ અધિશોષણની અંદર નિર્બળ વાંડરસ્વાલ્સ બળ જવાબદાર હોય છે। એટલે નિર્બળ વાંડરસ્વાલ્સ આકર્ષણ બળને કારણે ભૌતિક અધિશોષણ ઉદ્ભવે છે, જ્યારે રાસાયણિક બંધ આકર્ષણને કારણે રાસાયણિક અધિશોષણ ઉદ્ભવે છે। તો આના માટે વાંડરસ્વાલ્સ આકર્ષણ બળ, આના માટે રાસાયણિક બંધ, આમાં પહેલું પરિબળ વાંડરસ્વાલ્સ આકર્ષણ બળ એના માટે જવાબદાર। આના માટે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધને કારણે રાસાયણિક અધિશોષણ જવાબદાર બને છે। બીજું, આનો પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે, આમાં અપ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે, કારણ કે આમાં પુરોગામી ક્રિયા થાય, શોષેલો વાયુ ફરી પાછો સપાટીમાંથી દૂરે થાય। આમાં એકવાર શોષેલો વાયુ હોય એ રાસાયણિક બંધ બનાવી અને નવા અણુની રચના કરે, એટલે એને અપ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે। એટલે પહેલા જોઈએ તે નિર્બળ વાંડર વાલ્સ
આકર્ષણ બળ જવાબદાર તેમાં વાંડસવાળ આકર્ષણ બળ જવાબદાર છે. તેમાં રાસાયણિક રચના જવાબદાર હોય છે. રાસાયણિક બંધ રચના જવાબદાર એટલે રાસાયણિક આકર્ષણ કાઉન્સમાં લખાય રાસાયણિક આકર્ષણ રાસાયણિક આકર્ષણ બળને જ રાસાયણિક બંધ કહેવાય. પછી બીજો મુદ્દો આપણે લખી શકાય તે પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. સમજવા માટે કારણ કે પુરોગામી અને પ્રતિગામી ક્રિયા જોવા મળે છે. એમાં પુરોગામી ક્રિયા થાય અને પ્રતિગામી અપ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. કારણ કે માત્ર એક જ દિશામાં પુરોગામી ક્રિયા જોવા મળે છે. કારણ કે આની અંદર આમ વાયુ જ્યારે શોષાય આની અંદર ધારો કે આમાં શોષાઈ ગયો એટલે પછી અંદર નિપજ બની જાય એ ફરી પાછો ઉત્સર્જિત ન થાય. આમાં વાયુ અંદર શોષાય અને શોષેલે વાયુ પાછું ઉત્સર્જન થાય એટલે પુરોગામી ક્રિયા થાય પ્રતિગામી ક્રિયા થાય. આમાં રાસાયણિક બની જાય પછી એનું ઉત્સર્જન થતું નથી. આમાં ખાલી વાંડરશ્વાસ બળને કારણે અંદર દાખલ થાય અને બળ નિર્બળ હોય એને કારણે પાછો દૂર થાય. એટલે આ પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. આ અપ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે. હવે ભૌતિક અધિશોષણમાં તેમાં શૈલેયથી પ્રવાહીકરણ પામતા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં વાયુઓ રાસાયણિક બંધ રચી શકે તેવા વાયુનું અધિશોષણ શૈલેયથી થાય છે. એટલે અહીંયા ત્રીજો મુદ્દો આપણે લખી શકાય કે ભૌતિક અધિશોષણમાં શૈલેયથી પ્રવાહીકરણ પામતા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ શક્ય હોય તેવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. તો અહીંયા ત્રીજો મુદ્દો આપણે એ પણ દર્શાવી શકાય ભૌતિક અધિશોષણમાં
શોષણમાં સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે તેવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. ક્રાંતિક તાપમાને એટલે ભૌતિક અધિશોષણની અંદર સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે તેવા વાયુ હોય એ સહેલાઈથી શોષાય, કારણ કે વાયુ કરતાં એનું જ્યારે પ્રવાહીકરણ થઈ જાય એટલે પ્રવાહી છે વધુ સંપર્કમાં આવે એટલે ઉડી ન જાય એટલે સીધો શોષાઈ જાય એટલે એની અધિશોષણની માત્રા વધી જાય. આમાં એમ લખી શકાય કે રાસાયણિક અધિશોષણમાં વાયુ અધિશોષક અને અધિશોષિત વાયુ વચ્ચે રાસાયણિક રચી શકે તેવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. તેવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં શક્ય બને છે. અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ રચી શકે તેવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય. આમાં સહેલાઈથી પ્રવાહીકરણ થાય એવા વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય. હવે આની અંદર ખાલી અવરોધની માત્રા મપાતી નથી એટલે સક્રિયકરણની જરૂરી હોતી નથી. અહીંયા રાસાયણિક અધિશોષણમાં તેમાં સક્રિયકરણ ઊર્જા જવાબદાર હોય છે, જરૂર હોય છે. ચોથો મુદ્દો લખાય તેમાં સક્રિયકરણ ઊર્જા ઊર્જાની જરૂરી હોતી નથી. સક્રિયકરણ ઊર્જાની જરૂરી હોતી નથી. જ્યારે એનો ચોથો મુદ્દો લખાય તેમાં અવરોધ પણ જવાબદાર હોય. સક્રિયકરણ ઊર્જાની જરૂરી હોય છે. એટલે આપણે એનો ચોથો મુદ્દો આપણે દર્શાવ્યો કે સક્રિયકરણ ઊર્જાની જરૂરી હોય છે. પાંચમો મુદ્દો આપણે એમ લખી શકાય કે ભૌતિક અધિશોષણ છે એમાં નિર્બળ વાંડરવાલ્સ બળ હોય એટલે ભૌતિક અધિશોષણની એન્થાલ્પી
નીચી હોય છે, એટલે કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. તેની એન્થાલ્પી નીચી હોય છે. એટલે કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ. તેની એન્થાલ્પી ઊંચી હોય છે, એટલે કે 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ. તો સામાન્ય રીતે આ એના મહત્વના મુદ્દા છે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. તો ભૌતિક અધિશોષણમાં શું હોય? તો ખાસ નિર્બળ વાદળસ્વાળા આકર્ષણ બળ. આમાં હોય રાસાયણિક આકર્ષણ બળ, તો રાસાયણિક બળની રચના સ્વભાવ. આ કેવું હોય તો કે પુરોગામી ક્રિયા થાય, દબાણ વધારો, અને દબાણ ઘટાડો તો પ્રતિગામી ક્રિયા થાય. તે પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે, તે અપ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે. ભૌતિક અધિશોષણમાં સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે તેવા વાયુઓની અધિશોષણની માત્રા વધુ હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ રચી શકે એવા વાયુઓનું અધિશોષણની માત્રા વધુ હોય છે. તેમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર હોતી નથી, તેમાં સક્રિયકરણ ઉર્જાની જરૂરી છે. તેની એન્થાલ્પી નીચી હોય, કારણ કે નિર્બળ બળ હોય. તેની એન્થાલ્પી ઓછી હોય, કારણ કે એમાં સહસંયોજક કે રાસાયણિક બંધ રચેલા હોય છે, એટલે આમાં આકર્ષણ ઓછું હોય, આમાં આકર્ષણ વધુ હોય. એટલે 5 મુદ્દા લખો તો પણ ચાલે. હવે તાપમાન, તો ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે તાપમાન વધારતા તેનું અધિશોષણની માત્રા ઘટે છે. તો ભૌતિક અધિશોષણ છઠ્ઠો મુદ્દો ભૌતિક નો બીજા તાપમાને પ્રવર્તે છે.
જેમ તાપમાન વધારતા, ખબર ને, તાપમાન વધારીએ પ્રતિગામી ક્રિયા થાય, અધિશ્વસનની માત્રા ઘટી જાય. તાપમાન વધારતા અધિશોષણની માત્રા ઘટે છે. અને આ છઠ્ઠું, રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને પ્રવર્તે છે. જેમ તાપમાન વધે તેમ અધિશોષણની માત્રા વધે છે. એટલે 6 મુદ્દા તમે લખો, 3 એવા પ્રશ્ન હોય, એટલે તમે 6 મુદ્દા 3 માર્ક્સની અંદર તમે લખી શકો. 2 મુદ્દાનો અડધો ગુણ, એવા 6 મુદ્દા એટલે 3 ગુણ. હવે આ મેં તમને સરળ રીતે તમને લખાવી દીધા કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત લખો. એ પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ તમે સમજી ગયા. આપણે બધી લાક્ષણિકતા લખી એના ઉપરથી પણ તમે લખી શકો. ચાલો હવે અધિશોષણ વિશેની માહિતી અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે જોઈએ બ્રોનલીચ અધિશોષણ સમતાપી સમીકરણ. તમને એના વિશેની આપણે માહિતી જોઈએ. બ્રોનલીચ નામનો જે વૈજ્ઞાનિક હતો, એને કોઈ ખાસ તાપમાને, કોઈ નિશ્ચિત તાપમાને ઘન સપાટીના એકમ દળ વડે અધિશોષિત થયેલો વાયુનો જથ્થો અને દબાણ, કારણ કે વાયુનો જથ્થો અને દબાણ બે વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ રજૂ કર્યો. એને આપણે બ્રોનલી સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે અને એનું ગાણિતિક સમીકરણ રજૂ કર્યું. તો પહેલા આપણે બ્રોનલીચ અધિશોષણ સમતાપ વક્ર, આના વિશે તમને કેટલું પૂછાય. તો બ્રોનલીચ નામના વૈજ્ઞાનિકે કોઈ નિશ્ચિત તાપમાન, કોઈ ચોક્કસ તાપમાન રાખ્યું અને ઘન પદાર્થની સપાટીનું એકમ દળ પણ નિશ્ચિત રાખ્યું. એની ઉપર અધિશોષિત થયેલો જે વાયુ, કારણ કે વાયુ અધિશોષિત તો જ થાય કે એનું દબાણ લાગુ પડે, તો એ બે વચ્ચેનો સંબંધ જે દર્શાયો
એને જ કહેવાય ઋણલીજ અતિશોષણ સમતાપી સમીકરણો, એટલે કે એના વક્ર સમીકરણ. હજી પાછું કહું છું કે કોઈ ચોક્કસ તાપમાને ઘન પદાર્થની સપાટીનું એકમ દળ લીધું, એમ દળ ઉપર અતિશોષિત થયેલા વાયુનો જથ્થો જેટલો શોષાય એનું દળ જેટલું હોય એ પ્રમાણે શોષાય, અને ત્યારે એને લાગતું દબાણ હોય તો જ અતિશોષણ થાય. બે વચ્ચેનો સંબંધ રજૂ કર્યો એને કહેવાય ઋણલીજ અતિશોષણ સમતાપ વક્ર સમીકરણ કહે છે. ચાલો પહેલા વ્યાખ્યા લખીએ. કોઈ ખાસ તાપમાને ઘન પદાર્થની સપાટીનું એકમ દળ એમ વડે, એકમ દળ નિશ્ચિત દળ વડે અધિશોષિત થયેલા વાયુના જથ્થા અને દબાણો વચ્ચે પ્રમાણ સૂચક સંબંધ રજૂ કર્યો તેને ઋણલીજ અધિશોષણ ક્ષમતા વક્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણે જોયું જો દબાણ છે એ વધારીએ તો અતિશોષણની માત્રા વધે, અને દબાણ વધારીએ છતાં અતિશોષણ થાય અથવા ન પણ થાય. તો એના માટે એનું ગાણિતિક સમીકરણ રજૂ કર્યું. ગાણિતીય સમીકરણો નીચે પ્રમાણે છે. તો આપણે જોઈએ x/m બરોબર k × b 1/n. જ્યાં n નું મૂલ્ય 1 કરતા હંમેશા વધુ હોય છે. જ્યારે x એ p દબાણે અધિશોષિત થયેલો વાયુના
એમ છે. પી દબાણે અતિશોષિત થયેલા વાયુનો જથ્થો એમ છે. પી દબાણે અતિશોષક એમ વડે અતિશોષિત થયેલો વાયુનો જથ્થો એમ છે. એક શું છે? તો એક ઈ છે કે એમ દળ વડે પી દબાણે આની અંદર જે અતિશોષિત થયેલો જે વાયુ છે એનો જથ્થો એમ છે. અંદર એમ દળમાં અતિશોષિત થયેલો વાયુ પી દબાણે જેટલો વાયુ અતિશોષિત થાય એનો જથ્થો એને x વડે દર્શાવે. જ્યારે k અને n અચળાંકો છે જે વાયુના સ્વભાવ અને તાપમાન પર આધાર રાખે છે. જે સ્વભાવ અને તાપમાન પર આધાર રાખે છે. એટલે એનું સમીકરણ એના મુદ્દા તમને ખાલી એમ કે અતિશોષક ક્ષમતા વક્ર એટલે શું એનું સમીકરણ અને તેના પદો જણાવો. એટલે આ તમારે કેટલું લખવાનું. આ 2 માર્ક્સમાં તમને પૂછે. આ 2 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછી શકે. એટલે તમારે આ 2 માર્ક્સની અંદર તમે લખી શકો. હવે આપણે જોઈએ એનો આલેખ. આ ટોપિક ચાલુ જ છે. આ સમીકરણને પ્રાયોગિક રીતે મેળવેલું હોય એટલે તમે સમીકરણ લખી અને એના પદો જણાવો. ક્યાં બે વચ્ચેનો સંબંધ આપ્યો? જે ઘન પદાર્થની સપાટી હોય, ઘન પદાર્થની સપાટી એમ દળ એની ઉપર અતિશોષિત થયેલા વાયુનો જથ્થો એમ અને દબાણ P વચ્ચેનો જે સંબંધ છે એને જ પ્રુનલીજ અતિશોષણ ક્ષમતા વક્ર કહે. હવે x upon m વિરુદ્ધ P ના આલેખમાં રેખાઓ વક્ર દર્શાવે છે. રેખાઓ દર્શાવે વક્ર દર્શાવે. આ વક્રો દર્શાવે છે કે નિયત દબાણે વાયુનું તાપમાન વધારતા ભૌતિક શોષણની માત્રા ઘટે છે. કારણ કે તાપમાન વધારીએ એટલે શોષણ વાયુ પાછો ઉત્સર્જિત થઈ જાય એટલે અતિશોષણની માત્રા ઘટે. આપણે આલેખમાં દર્શાવીએ. x upon m દબાણ P
જેમ તાપમાન વધતું ગયું, દાખલા તરીકે T1 આ T2 આ T3 અહીંયા T1 T2 T3 અતિશોષણની માત્રા ઘટતી જાય છે 1/n. આ ઘટતું જાય છે. જો તો અતિશોષણની માત્રા ઘટતી જાય છે. એનો આલેખ દોર્યો અને ઊંચા દબાણે આ ઊંચું દબાણ રાખીએ તો અધિશોષણ ક્ષમતાની વક્ર આ વક્રો સંતૃપ્તતાને પહોંચે. ઊંચા દબાણે આ વક્રો એટલે સંતૃપ્ત છે, સંતુલન છે, સંતૃપ્તતાને પહોંચે છે. પછી અહીંયા આ બધા સંતૃપ્ત થઈ જાય. જે ઊંચું દબાણ રહે તે પછી વાયુનું શોષણ થાય કે ન ઉત્સર્જન થાય એટલે સંતૃપ્ત બની જાય. એની ક્રિયા આગળ વધતી નથી. એટલે બ્રોનલીચ અધિશોષણ ક્ષમતા વક્ર આવા જે વક્રો છે એ નિયત દબાણે તાપમાન જે વધારીએ એમ ભૌતિક અધિશોષણની માત્રા થતી જાય, ઘટતી ગઈ. એટલે નીચે આવતું આ ઘટ્યું ઘટાડો. અતિશોષણની માત્રા ઘટતી જાય છે. એટલે ખાસ યાદ રાખજો 1/m વિરુદ્ધનો આલેખની રેખાઓ વક્ર મળે. આ વક્રો એવું કહે છે કે જે દબાણ અચળ રાખો, ચોક્કસ દબાણ રાખો, વાયુ તાપમાન વધારો તમે કેમ તાપમાન વધારશો તો ભૌતિક અતિશોષણમાં ઉત્સર્જન થવા મળશે. એટલે અતિશોષણની માત્રા લસટેના નિયમ મુજબ પુરોગામી પ્રક્રિયા ફરી પાછી પ્રતિગામી થવા માંડે, પછી અધિશોષણ થતો નથી અને છેલ્લે એ સંતૃપ્ત બની જાય. જેટલા શોષાય એટલા ઉત્સર્જિત થાય. જો ધ્યાન રાખો કે એક ઘન પદાર્થ છે, સમજવા માટે હવે કોઈ નિયત દબાણ હોય, નિયત દબાણ છે ત્યારે વાયુનું અધિશોષણ થાય. પછી જેમ તાપમાન વધારવામાં આવે ત્યારે ઉત્સર્જન થવા લાગે તો અધિશોષણનું પ્રમાણ ઘટતું જાય. હવે ઊંચું દબાણ રાખીએ, ઊંચું દબાણ ત્યારે અહીંયા દાખલ થયેલા વાયુ અને ઉત્સર્જિત થયેલા વાયુ, દાખલ થયેલા વાયુ એટલા જ પ્રમાણ ઉત્સર્જિત થયેલા વાયુ એનું પ્રમાણ સમાન થઈ જાય. એટલે આ પદાર્થ સંતૃપ્ત થઈ જાય. વક્ર બધા સંતૃપ્તની અંદર પહોંચી જાય.
એટલે દાખલ થયેલો વાયુ અને ઉત્સર્જિત થયેલો એટલે ભૌતિક અધિષ્ઠાનની વાત છે. દાખલ થયેલો વાયુ હોય એટલા જ પણ ઉત્સર્જિત થઈ જાય. દાખલ થયેલો વાયુ હોય ઉત્સર્જિત થઈ જાય. દબાણ ઊંચું થાય, દબાણ ઊંચું કારણે દાખલ થાય, પાછું દબાણને કારણે ફરી પાછો અંદર દબાણ વધી જાય એટલે ફરી પાછો ઉત્સર્જિત થઈ જાય. એને કારણે વાયુ ઊંચા દબાણે પાછો જેટલા પ્રમાણમાં વાયુ દાખલ થયો હોય એટલા પ્રમાણમાં અંદર દબાણ ઊંચું હોઈ જાય એટલે વાયુ ઉત્સર્જિત થઈ જાય. એટલે સંતૃપ્તતાને પહોંચી જાય. હવે ક્રોનલીચ સમીકરણનું ઘાતાંકીય સ્વરૂપ. ક્રોનલીચ અધિશોષણ સમીકરણનું ઘાતાંકીય સ્વરૂપ. x upon m બરાબર k into p બંને બાજુ લોગ લેતા. અહીં આપણે લોગ લાગે x upon m બરાબર log k. આમાં લોગમાં સરવાળો ઘાત આગળ આવી જાય log p. એટલે આને આ જ સમીકરણ ગોઠવીએ. log k એટલે log p પ્લસ ની બાજુ લઈ જાઓ log p. આ એનો ઘાતાંકીય સમીકરણ. એને આને આપણે y કહી, આને x કહી, આને અચળ c. યા હવે log x upon m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે છે. જે સીધી રેખા મળે જે ક્રોનલીચ અધિશોષણ સમતા વક્ર નું સંતોષાય છે. યથાર્થ બને છે કે યથાર્થ બને છે. જો સીધી રેખા મળે તો આપણે જોઈએ log x upon m y અક્ષ x log p.
अक्ष पर log x upon m विरुद्ध O पर log p लेता y अक्ष पर रेखाનો ઢાળ 1/n મળે છે અને આંતર છેદ log k મળે છે log k આંતર છેદ વિરુદ્ધ રેખા y અક્ષ પર રેખાનો ઢાળ 1/n અને આંતરછેદ તો આ y અક્ષ વિરુદ્ધ તો આ ઢાળ થયો mx પ્લસ c m એટલે એનો ઢાળ આંતરછેદ c log k y વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે તો ચાલો આ કોણ લે છે અધિશોષણ સમતાપી ઘાતાંકીય સ્વરૂપ જો યથાર્થ બને આ સમીકરણ સીધી રેખા મળે તો જ એ સંતોષાય એટલે કે યથાર્થ બને હવે આજનો ડેલી ટેસ્ટ डेली टेस्ट भौतिक अधिशोषण અને રાસાયણિક अधिशोषण વચ્ચેનો તફાવત ઋણ લીજ अधिशोषण क्षमता वक्र समीकरण સમજાવો ચાલો આજનું લેક્ચર પૂર્ણ થયું હવે પછીના લેક્ચરની અંદર જોશું